જો હું તમને પૂછું કે છેલ્લા 3400 વર્ષના નોંધાયેલા માનવ ઇતિહાસમાં પૃથ્વી પર સંપૂર્ણ શાંતિ કેટલા વર્ષ રહી હશે તો કોઈ પણ વિચારશે કે 1000 વર્ષ કે કદાચ 500 વર્ષ. સામાન્ય રીતે લોકો આવો જ અંદાજ લગાવે. બરાબર, પણ જવાબ છે માત્ર 268 વર્ષ. મતલબ બાકીના 92% કરતાં વધુ સમયમાં આપણે માણસોએ માત્ર એકબીજાને માર્યા છે, કાપ્યા છે અને ભયંકર યુદ્ધો કર્યા છે. સાચી વાત છે. શાંતિ એ માત્ર એક નાનકડો અપવાદ છે અને યુદ્ધ એ જ મૂળભૂત નિયમ રહ્યો છે. અને આ આંકડો સાંભળીને જ મતલબ મગજ ચક્રાવે ચડી જાય, કારણ કે સામાન્ય રીતે આપણને એવું માનવું ગમે છે કે સમયની સાથે માનવજાત વધુ સમજદાર અને શાંતિપ્રિય બની રહી છે. જાણે કે આપણે અગ્નિની શોધ કરી, પૈડું બનાવ્યું અને આજે સીધા સ્માર્ટફોન સુધી પહોંચી ગયા. એકદમ સીધી પ્રગતિની રેખા. હા, પણ આ પ્રગતિની સીધી રેખાનો ભ્રમ ત્યારે જ તૂટી જાય છે જ્યારે વિલ અને એરિયલ ડોરાન્ટ દ્વારા લખાયેલા પુસ્તક ધ લેસન્સ ઓફ હિસ્ટ્રીના પાના ખોલવામાં આવે. બિલકુલ, અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો આધાર પણ આ જ અદ્ભુત પુસ્તક છે. જો આ બંને ઇતિહાસકારોએ 40 વર્ષ સુધી અથાગ સંશોધન કર્યું. માનવ ઇતિહાસની 4000 વર્ષની સફરને 11000 પાનાના દળદાર ગ્રંથોમાં ઉતારી અને પછી એ આખા જ્ઞાનના મહાસાગરનું નિચોડ માત્ર 100 પાનાના એક નાનકડા પુસ્તકમાં આપ્યો. શું વાત છે! 11000 પાનામાંથી માત્ર 100 પાના. હા, અને આજના આપણા ડીપ ડાઇવનો હેતુ એ જ છે કે આટલા હજારો વર્ષોમાં કઈ એવી ઘટનાઓ છે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે અને આધુનિક સમયમાં આપણે તેમાંથી શું શીખી શકીએ. બરાબર છે. તો ઇતિહાસના આ વિશાળ કેનવાસને સમજવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? હું વિચારતી હતી કે કદાચ જમીનથી શરૂઆત કરીએ, એટલે કે ભૂગોળથી. ઇતિહાસના પુસ્તકોમાં હંમેશા એવું કેમ જોવા મળે છે કે પ્રાચીન સંસ્કૃતિઓ મોટે ભાગે નદીઓના કિનારે જ વિકસી છે? કારણ કે ઇતિહાસનું સૌથી પહેલું પગથિયું ભૂગોળ છે. ઇજિપ્તમાં નાઇલ નદી હોય, મેસોપોટેમિયામાં ટાઇગ્રીસ નદી કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ, આ બધી જ જગ્યાઓએ નદીઓએ દર વર્ષે કાંપ છોડીને જમીનને અત્યંત ફળદ્રુપ બનાવી. એટલે ખેતી સારી થઈ. બિલકુલ. દાખલા તરીકે નાઇલ નદીના કારણે ઇજિપ્તમાં એટલું બધું અનાજ પાકતું કે સ્થાનિક જરૂરિયાત પૂરી થયા પછી પણ વધતું. આ વધારાના અનાજને તેઓ અન્ય પ્રદેશોમાં વેચી શકતા અને તેમાંથી જે પ્રચંડ સંપત્તિ આવી તેનાથી જ પિરામિડ્સ જેવા મહાન સ્થાપત્યો બની શક્યા. એટલે એમ કહી શકાય કે ભૂગોળ જ અર્થતંત્રને જન્મ આપે છે. હા, પણ ડ્યુરાન્ટ એક બહુ જ ઊંડી વાટ મૂકે છે અહીંયા. તેઓ કહે છે કે માટી નહીં પરંતુ માણસ સંસ્કૃતિનું નિર્માણ કરે છે. આનો અર્થ એ થયો કે માત્ર ફળદ્રુપ જમીન કે અનુકૂળ આબોહવા હોવી પૂરતી નથી, રાઈટ? બરાબર. જો માત્ર જમીન જ સંસ્કૃતિ બનાવતી હોત તો ઉત્તર અમેરિકામાં મિસિસિપી નદીના વિશાળ અને ફળદ્રુપ કિનારે પણ હજારો વર્ષો પહેલા મોટા સામ્રાજ્યો ઊભા થવા જોઈતા હતા, જે નહોતા થયા. એટલે માણસની ઈચ્છા શક્તિ જ મોટો તફાવત ઊભો કરે છે. 100%. અને આ જ બાબતને સમજવા માટે આજના સમયના ઇઝરાયલ અને સિરિયાનું ઉદાહરણ લઈ શકાય. અચ્છા, કેવી રીતે? જુઓ, બંનેની ભૌગોલિક સ્થિતિ લગભગ સમાન છે. બંને કઠોર રણ પ્રદેશો છે. છતાં ઇઝરાયેલે પોતાનું માનવ ઈચ્છાશક્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજીના જોરે એ જ રણમાં ખેતી અને વિકાસ કર્યો, જ્યારે પડોશી દેશો એ જ ભૂગોળમાં સંઘર્ષ કરી રહ્યા છે. એટલે ભૂગોળ માત્ર એક મંચ પૂરો પાડે છે, નાટક તો માણસ જ ભજવે છે. બિલકુલ સાચું. અને માણસ કેવું વર્તન કરશે તે તેનું જીવ વિજ્ઞાન નક્કી કરે છે. ડ્યુરાન્ટ જીવ વિજ્ઞાનના 3 કઠોર નિયમો આપે છે અહીંયા. કયા 3 નિયમો? પહેલો નિયમ છે જીવન એ સ્પર્ધા છે. જંગલમાં પ્રાણીઓ અસ્તિત્વ ટકાવી રાખવા એકબીજાને ખાય છે. આપણે માણસો પણ એ જ કરીએ છીએ, માત્ર આપણી રીતો સંસ્કારી છે. ડ્યુરાન્ટ બહુ જ આકરા શબ્દોમાં કહે છે કે યુદ્ધ એ રાષ્ટ્રની ખાવાની રીત છે. બાપરે, આ તો બહુ કઠોર સત્ય છે. હા, અને બીજો નિયમ છે જીવન એ પસંદગી છે, એટલે કે અસમાનતા કુદરતી છે. અને ત્રીજો નિયમ જીવનનો વિકાસ થતો રહે છે, એટલે કે જ્યારે વસ્તી પ્રકૃતિની ક્ષમતા કરતાં વધી જાય ત્યારે કુદરત દુષ્કાળ, રોગચાળો અથવા યુદ્ધ દ્વારા કાપ મૂકીને સંતુલન લાવે છે. જરા ઊભા રહો. આ બીજો નિયમ કે અસમાનતા કુદરતી છે તે બહુ રસપ્રદ છે. આ મને બગીચામાં જોવા મળતા એક સામાન્ય સીસોની યાદ અપાવે છે.
અરે વાહ, સીસો! કઈ રીતે? હા, જુઓ, કલ્પના કરીએ કે આ સીસોના એક છેડે સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ બેઠી છે અને બીજા છેડે સમાનતા એટલે ઇક્વોલિટી. જો સમાજમાં લોકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવે તો તેનો અર્થ એ થાય કે જે લોકો શારીરિક કે માનસિક રીતે વધુ શક્તિશાળી, હોશિયાર કે નસીબદાર છે તેઓ બધી જ સંપત્તિ અને સત્તા ઝડપથી પોતાના હાથમાં ભેગી કરી લેશે. વાત તો સાચી છે. 19મી સદીના ઇંગ્લેન્ડમાં બરાબર આવું જ બન્યું હતું ને. મુક્ત બજારના નામે સ્વતંત્રતા એટલી વધી ગઈ કે અસમાનતા ભયંકર સ્તરે પહોંચી ગઈ. બાળકોને કારખાનામાં મજૂરી કરવી પડતી અને ગરીબી હદ વટાવી ગઈ હતી. બિલકુલ. અને આ સીસોનો બીજો છેડો એ છે કે જ્યારે તમે સમાજમાં સંપૂર્ણ સમાનતા લાદવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારે ફરજિયાતપણે લોકોની સ્વતંત્રતા છીનવી જ પડે. જેમ કે રશિયામાં થયું હતું. એક્ઝેક્ટલી. 1917ની રશિયન ક્રાંતિ પછી સમાનતા લાવવાના નામે લોકોના વ્યવસાય, મિલકત અને અભિવ્યક્તિની મૂળભૂત સ્વતંત્રતાને જ કચડી નાખવામાં આવી. અસમાનતાને દૂર કરવા માટે રાજ્ય પાસે એક હથ્થું સત્તા હોવી જરૂરી બની ગઈ, જે અંતે એક અત્યાચારી શાસનમાં પરિણમી. એટલે સ્વતંત્રતા અને સમાનતા ક્યારે એક સાથે ટોચ પર ન હોઈ શકે. વાહ! આ જ લોજિક લગાવીએ તો આજના સમયમાં જે ઇન્કમ ટેક્સના પ્રોગ્રેસિવ નિયમો છે કે પછી અનામત પ્રથા છે તે કોઈના હક છીનવવાની વાત નથી, પણ આ સીસોને બેલેન્સ રાખવાનું મિકેનિઝમ છે. હા, ચોક્કસ. જો અમીરો પર વધુ ટેક્સ લગાવીને સંપત્તિનું નીચેના વર્ગમાં પુનર્વિતરણ ન કરવામાં આવે તો સ્વતંત્રતાના નામે અમુક જ લોકો બધું હડપ કરી જાય. સાચી વાત. ઇતિહાસમાં જ્યાં પણ આ સંતુલન બગડ્યું છે ત્યાં આખી વ્યવસ્થા તૂટી પડી છે. હવે જો જીવ વિજ્ઞાન ખરેખર આટલો જ કઠોર છે અને સ્પર્ધા જ અસ્તિત્વનો પાયો છે તો એક બહુ જ મોટો અને ખતરનાક પ્રશ્ન ઊભો થાય. કયો પ્રશ્ન? શું એનો અર્થ એ છે કે જે જૂથો ઇતિહાસમાં જીત્યા છે તેઓ જીનેટિકલી અથવા વંશીય રીતે અન્ય કરતા ચડિયાતા છે? મતલબ કે રેશિયલી સુપીરિયર છે? આ વંશીય શ્રેષ્ઠતાનો મુદ્દો તો અત્યંત ભયાનક છે. માત્ર એ માન્યતા કે અમારું લોહી અન્ય કરતા શ્રેષ્ઠ છે તેણે દુનિયામાં લાખો લોકોનો ભોગ લીધો છે. હા, પણ ડ્યુરાન્ટના ઐતિહાસિક તથ્યો આ વાતને મૂળમાંથી જ ઉખેડી નાખે છે. પણ મને એ વિચાર આવે છે કે આ વિચારધારા આટલી મોટા પાયે ફેલાઈ કેવી રીતે? જુઓ, આની શરૂઆત એક બહુ ચોક્કસ ઘટનાથી થાય છે. 1853માં પેરિસમાં આર્થર ડી ગોબિનો નામના એક લેખકે પુસ્તક લખ્યું. અચ્છા. તેણે દાવો કર્યો કે દુનિયાની બધી જ મહાન સંસ્કૃતિઓ, બધી જ કળાઓ અને વિજ્ઞાન માત્ર ને માત્ર આર્યન વંશના લોકોએ જ બનાવ્યા છે. આ એક એવું ઝેરી બીજ હતું જે યુરોપના અહંકારને પોષતું હતું. એટલે અહીંથી આખી શરૂઆત થઈ. હા. દાયકાઓ સુધી બ્રિટિશ અને જર્મન લેખકોએ આ સિદ્ધાંતને ખાતર પાણી આપ્યા, તેને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. અંતે 60-70 વર્ષ પછી આ જ વિચારધારા જર્મનીમાં હિટલરના હાથમાં આવી, જેનું અંતિમ પરિણામ એ આવ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં 7 કરોડથી વધુ લોકોની કતલ થઈ ગઈ. અરે બાપ રે! 7 કરોડ લોકો! કોઈ વિચાર પણ ન કરી શકે કે એક અજાણ્યા ફ્રેન્ચ લેખકનું એક પુસ્તક 7 કરોડ લોકોના મૃત્યુનું કારણ બની શકે. આટલા ઊંડાણપૂર્વક ઘૂસી ગયેલા વંશીય અહંકારને ડ્યુરાન્ટ કેવી રીતે તોડે છે? ડ્યુરાન્ટ આને 3 એથિયોફિક પુરાવાઓથી નકારે છે. સૌથી પહેલું, ચીની સંસ્કૃતિ. ચીન? હા, ચીનમાં 4000 વર્ષનો અવિરત ઇતિહાસ છે. કાગળ, ગનપાઉડર, હોકાયંત્ર અને પ્રિન્ટિંગ પ્રેસની શોધ યુરોપ કરતાં સદીઓ પહેલાં ત્યાં થઈ હતી. અને સ્પષ્ટ છે કે તેમનામાં કોઈ આર્યન ડીએનએ નહોતું. હા, એ તો દેખીતી વાત છે. બીજું ઉદાહરણ મેક્સિકોની માયા અને એઝટેક સંસ્કૃતિઓનું છે. યુરોપીયનો ત્યાં પહોંચ્યા અને તેમનો નાશ કર્યો તે પહેલાં જ આ સંસ્કૃતિઓનું ખગોળશાસ્ત્ર અને ગણિત અત્યંત વિકસિત હતું. તેમના કેલેન્ડર યુરોપના કેલેન્ડર કરતાં પણ વધુ સચોટ હતા. શું વાત છે? અને ત્રીજો સૌથી મોટો પુરાવો છે આપણું ભારત. સિંધુ ખીણની સંસ્કૃતિ. બિલકુલ. સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન પ્રાચીન યુરોપ કરતાં હજારો વર્ષ આગળ હતું. સમ્રાટ અશોકનું શાસન મોડલ લઈ લો કે દક્ષિણ ભારતમાં ચોલા સામ્રાજ્ય, જેણે દરિયા પાર સુધી પોતાનો વ્યાપાર અને તાકાત ફેલાવી, અને વિજયનગર સામ્રાજ્યની ભવ્યતા.
આ દર્શાવે છે કે બુદ્ધિ અને સર્જન કોઈ એક વંશની જાગીર નથી. એટલે કે વંશ અથવા ડીએનએ સંસ્કૃતિનું નિર્માણ નથી કરતું, પરંતુ જે તે સમયના ભૌગોલિક અને આર્થિક સંજોગોને કારણે સંસ્કૃતિનો વિકાસ થાય છે અને એ સંસ્કૃતિ વંશને આકાર આપે છે. એકદમ સાચું. આ વંશીય અહંકારનો ઇલાજ માત્ર બ્રોડ માઇન્ડેડ શિક્ષણ જ હોઈ શકે, જ્યાં દરેકને સમજાય કે આજની દુનિયા એ આખી માનવજાતનું સહિયારું સર્જન છે. હા, અને જો સંસ્કૃતિ વંશ પર આધારિત નથી તો પછી ઇતિહાસને કોણ ચલાવે છે? હા, આટલી મોટી ક્રાંતિઓ, સામ્રાજ્યોનું પતન અને યુદ્ધો પાછળનું અસલી કારણ શું છે પછી? ઇતિહાસ અને ડુરાન્ટ બહુ જ સ્પષ્ટ જવાબ આપે છે: અર્થશાસ્ત્ર, એટલે કે પૈસા. ડુરાન્ટનું એક બહુ જ પ્રખ્યાત વાક્ય છે: ઇતિહાસ એક ક્રિયાશીલ અર્થશાસ્ત્ર છે. હિસ્ટ્રી ઇઝ ઇકોનોમિક્સ ઇન એક્શન. હા, સાંભળવામાં થોડું કઠોર લાગે છે. મતલબ, શું બધું જ પૈસા માટે થાય છે? કવિતાઓ અને મહાકાવ્યો તો એવું કહે છે કે મોટા યુદ્ધો સન્માન માટે, ધર્મ માટે કે પ્રેમ માટે લડાયા છે. ટ્રોયના યુદ્ધ વિશે જ જોઈ લો. એવી વાતો છે કે આખું યુદ્ધ હેલન નામની અત્યંત સુંદર સ્ત્રી માટે લડાયું હતું. કવિતાઓ માટે બરાબર છે, પણ ઐતિહાસિક સત્ય થોડું અલગ છે. ટ્રોયનું યુદ્ધ વાસ્તવમાં વ્યાપારના રસ્તાઓ, ખાસ કરીને ડાર્ડનેલ્સની સામુદ્ર ધ્વનિ પર કબજો જમાવવા માટે હતું. અચ્છા, ટ્રેડ રૂટ્સ માટે. હા, કારણ કે જે એ રસ્તા પર કાબૂ રાખે તે કાળા સમુદ્રની આસપાસ થતા અનાજ અને ધાતુના અત્યંત નફાકારક વેપાર પર કાબૂ રાખી શકે. એ જ રીતે ઇતિહાસના પ્રખ્યાત ધર્મયુદ્ધો એટલે કે ક્રુસેડ્સ, તેમાં પણ વેપાર હતો. બિલકુલ. ધર્મ તો માત્ર એક ઝંડો હતો લોકોને ભેગા કરવા માટે. અસલી લડાઈ પૂર્વના દેશોમાંથી આવતા મસાલા અને રેશમના વેપારના રૂટ્સ પર નિયંત્રણ મેળવવા માટે હતી. ફ્રેન્ચ ક્રાંતિ પણ કોઈ ગરીબોએ અચાનક કરેલો બળવો નહોતી. તો પછી શું હતું? વાસ્તવમાં વેપારી વર્ગ પાસે વેપારથી અઢળક પૈસા આવી ગયા હતા, પણ રાજકીય સત્તા હજુ જૂના ઉમરાઓ પાસે હતી. વેપારીઓને સત્તા જોઈતી હતી અને એટલા માટે તેમણે ક્રાંતિને ફાઇનાન્સ કરી. બાપરે! અર્થશાસ્ત્ર કેવી રીતે સમાજને તોડી શકે છે તે સમજાવવા માટે હું એક મેડિકલ સામ્યતાનો ઉપયોગ કરવા માંગીશ અહીંયા. હા, ચોક્કસ. જુઓ, આપણે આપણા હૃદયના ધબકારા એટલે કે સિસ્ટોલ અને ડાયસ્ટોલ વિશે જાણીએ છીએ. હા. હૃદય પહેલા સંકોચાય છે એટલે કે સિસ્ટોલ અને આખા શરીરનું લોહી એક જગ્યાએ ખેંચી લાવે છે. અર્થતંત્રમાં પણ આવું જ થાય છે. ઇન્ટરેસ્ટિંગ. અમુક હોશિયાર, મહેનતુ કે સત્તાધીશ લોકો પાસે ધીમે ધીમે સમાજની મોટાભાગની સંપત્તિ ભેગી થવા લાગે છે. પરંતુ જો હૃદય આ ખેંચી લાવેલા લોહીને ડાયસ્ટોલ દ્વારા પાછું આખા શરીરમાં ન ફેંકે તો પ્રેશર વધે અને વ્યક્તિને હાર્ટ એટેક આવે. અરે વાહ, બહુ જ સરસ સામ્યતા છે આ. રાઈટ. એ જ રીતે જ્યારે સંપત્તિ અમુક જ લોકોના હાથમાં જમા થઈ જાય અને તેનું સમાજમાં નીચે સુધી પુનર્વિતરણ ન થાય ત્યારે સામાજિક વ્યવસ્થાને ગૃહયુદ્ધ કે ક્રાંતિ સ્વરૂપે હાર્ટ એટેક આવે છે. આ સામ્યતા ઇતિહાસની વાસ્તવિકતાને બરાબર પકડે છે. સંપત્તિનું કેન્દ્રીકરણ થવું એ કોઈ કાવતરું નથી. લોકોની ક્ષમતાઓને તકો અલગ હોય એટલે સંપત્તિ ભેગી થવાની જ. હા. પરંતુ જ્યારે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ભયંકર રીતે વધી જાય ત્યારે ઇતિહાસ પાસે આ સામાજિક હાર્ટ એટેકથી બચવા માટે બે જ રસ્તા બચે છે. કયા બે રસ્તા? પહેલો રસ્તો છે શાંતિપૂર્ણ પુનર્વિતરણ. દાખલા તરીકે પ્રાચીન ગ્રીસમાં ઈસવીસન પૂર્વે 600ની આસપાસ અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ એટલી વધી ગઈ હતી કે હિંસક બળવો થવાની તૈયારી જ હતી. અચ્છા. તારે સમજદાર લોકોએ સોલોન નામના એક અર્થશાસ્ત્રી કમ રાજનેતાને સત્તા સોંપી. સોલોને બહુ જ કઠોર પણ જરૂરી પગલાં લીધા. તેણે ગરીબોના તમામ દેવા માફ કરી દીધા અને બીજું મહત્વનું કામ કર્યું, ચલણનું મૂલ્ય ઘટાડવાનું. જરા સમજાવો ને, ચલણનું મૂલ્ય ઘટાડવું એટલે શું અને તેનાથી ગરીબોને કેવી રીતે ફાયદો થાય? જુઓ, ચલણનું મૂલ્ય ઘટાડવું એટલે સિક્કાઓમાં રહેલી કિંમતી ધાતુનું પ્રમાણ ઓછું કરી દેવું. આનાથી બજારમાં ચલણનો પુરવઠો વધ્યો. પરિણામે જે ખેડૂતો મોટા દેવા તળે દબાયેલા હતા તેમના માટે જૂના દેવા ચૂકવવા સરળ બની ગયા. ઓહ, એટલે ફુગાવો વધ્યો પણ દેવું સસ્તું થઈ ગયું. બરાબર. સાથે જ તેણે અમીરો પર પ્રોગ્રેસિવ ટેક્સ લગાવ્યો. અમીરો ગુસ્સે ભરાયા, પણ સોલોનના આ પગલાથી ગ્રીસમાં ગૃહયુદ્ધ ટળી ગયું અને ત્યાંથી જ એ શાંતિ સ્થપાઈ જેણે પ્લેટો અને સોક્રેટિસ જેવા મહાન વિચારકોનો સુવર્ણકાળ શક્ય બનાવ્યો. આ તો એક બહુ જ સમજદાર ઉકેલ હતો. પણ બીજો રસ્તો શું છે? જો સોલોન જેવો કોઈ નેતા ન મળે
અને અમીરો પોતાની સંપત્તિ છોડવા તૈયાર જ ન હોય તો? બીજો રસ્તો છે હિંસક ક્રાંતિ, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રાચીન રોમ છે. રોમમાં શું થયું હતું? રોમમાં પણ એવી જ ભયંકર અસમાનતા ઊભી થઈ હતી. ત્યાં ટાઇબેરિયસ ગ્રાકસ નામના નેતાએ કાયદા દ્વારા અમીરોની વધારાની જમીન લઈને સૈનિકો અને ગરીબોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. તો અમીરોએ શું કર્યું? રોમના અહંકારી અમીરોએ સંસદમાં જ તેની હત્યા કરાવી દીધી. પરિણામ શું આવ્યું? ગરીબોનો રોષ ફાટી નીકળ્યો. રોમમાં 100 વર્ષ સુધી હિંસક ગૃહયુદ્ધ ચાલ્યો અને અંતે રિપબ્લિકનું પતન થઈ ગયું. બાપ રે! એટલે જ ઇતિહાસ શીખવે છે કે શુદ્ધ સમાજવાદ એટલે કે સોશિયલિઝમ અને શુદ્ધ મૂડીવાદ એટલે કે કેપિટલિઝમ બંને અંતિમો નિષ્ફળ જાય છે. મૂડીવાદ અસમાનતાને જન્મ આપે છે અને સમાજવાદમાં સત્તા અને અમલદારશાહીનો ભ્રષ્ટાચાર થાય છે. આખરે બંનેનું મિશ્રણ એટલે કે હાઇબ્રિડ મોડેલ જ સમાજને લાંબો સમય ટકાવી શકે છે. તો જ્યારે અર્થતંત્રમાં આટલી બધી ઉથલપાથલ થતી હોય ત્યારે સમાજ વેરવિખેર ના થઈ જાય તે માટે કોઈક અદૃશ્ય ગુંદરની જરૂર પડે છે, અને હું માનું છું કે તે માળખું છે નૈતિકતા અને ધર્મ. બિલકુલ. પણ મને જાણીને સૌથી વધુ આશ્ચર્ય થયું કે નૈતિકતા કોઈ શાશ્વત કે કાયમી વસ્તુ નથી. અર્થતંત્ર બદલાય તેમ નૈતિકતા પણ બદલાય છે. હા, માનવ ઇતિહાસની નૈતિકતાને 3 યુગમાં વહેંચી શકાય. સૌથી પહેલા હતો શિકારી યુગ. માણસ જંગલમાં ભટકતો, આવતીકાલના ખોરાકની કોઈ ખાતરી નહોતી. એવા સમયે અત્યંત આક્રમક હોવું અને કોઈ પ્રાણીનો શિકાર મળે ત્યારે ભવિષ્યનો વિચાર કર્યા વિના પેટ ભરીને ખાઈ લેવાની લાલચ એ કોઈ દુર્ગુણ નહોતો. તે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી સદ્ગુણ હતો. જે માણસ આક્રમક નહોતો તે ભૂખે મરી જતો. ખરેખર. અને પછી આવ્યો ખેતીવાડીનો યુગ. માણસ એક જગ્યાએ સ્થાયી થયો. ખેતી કરવા માટે જમીન હતી, પણ કામ કરવા માટે માણસોની જરૂર હતી. એટલે મોટા પરિવારો રાખવા તે આર્થિક જરૂરિયાત બની ગઈ. ખેતરમાં શાંતિ જોઈતી હતી, એટલે આક્રમકતા દુર્ગુણ બની ગઈ અને કઠોર પરિશ્રમ સદ્ગુણ બની ગયો. સાચી વાત. અને હવે આપણે ત્રીજા યુગમાં જીવી રહ્યા છીએ, ઔદ્યોગિક યુગ. કારખાનાઓ અને મોટા શહેરો બન્યા. ખેતીવાડી યુગમાં જે બાળકો આર્થિક રીતે મદદરૂપ હતા તે શહેરોમાં આવતા જ આર્થિક જવાબદારી બની ગયા. એ તો છે જ. એક બાળકને ઉછેરવા અને તેને ભણાવવા પાછળ હવે 20-25 વર્ષ સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. બાળકો હવે કામમાં મદદ નથી કરતા, પણ ખર્ચો વધારે છે. પરિણામે ઔદ્યોગિક સમાજમાં લગ્નો મોડા થવા લાગ્યા, કુટુંબો નાના થવા લાગ્યા અને આર્થિક સ્વતંત્રતા આવતા છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. અરે વાહ! આ જ મુદ્દા પર એક બહુ મોટો પ્રશ્ન થાય. બોલો ને. આજે આપણે ચારે બાજુ જોઈએ છીએ કે ડેટિંગ એપ્સનો ક્રેઝ છે, છૂટાછેડાના કેસો સતત વધી રહ્યા છે, સંયુક્ત કુટુંબો તૂટીને વિભક્ત થઈ રહ્યા છે. મોટાભાગના લોકો આને આજની પેઢીની નૈતિક નિષ્ફળતા ગણાવે છે. હા, સામાન્ય રીતે લોકો આવું જ કહેતા હોય છે. જાણે કે આજની પેઢીમાં સંસ્કાર જ નથી રહ્યા. પણ ઇતિહાસના આ દૃષ્ટિકોણથી જોઈએ તો શું આ ખરેખર નૈતિક પતન છે કે પછી આ માત્ર ખેતીવાડી યુગમાંથી ઔદ્યોગિક યુગમાં જવાના કારણે આવેલી આર્થિક પ્રતિક્રિયા છે? ઇતિહાસ તો એવું જ કહે છે કે ગઈકાલના સદ્ગુણો જ આજના પાપ બની જાય છે. બહુ જ સચોટ અવલોકન છે તમારું. આ કોઈનું વ્યક્તિગત પતન નથી. આ સંપૂર્ણપણે આર્થિક માળખું બદલાવાનું પરિણામ છે. જ્યારે આર્થિક પાયો બદલાય ત્યારે સામાજિક સંબંધો પણ બદલાય છે. અને આ બદલાતા સમયમાં ધર્મ એક મોટી ભૂમિકા ભજવે છે. ઇતિહાસ એ પણ નોંધે છે કે ધર્મ વિના કોઈ પણ સમાજે પોતાની નૈતિકતા અને કાયદો લાંબા સમય સુધી જાળવી શક્યા નથી. કારણ કે દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિ પાછળ પોલીસ નથી ઊભી રાખી શકાતી. એવા સમયે ધર્મ જ છે જે લોકોને એક અદૃશ્ય નૈતિક બંધનમાં બાંધી રાખે છે. સાચી વાત છે. અને જ્યારે પણ ધર્મને બળજબરીથી કાઢવાનો પ્રયાસ થયો છે ત્યારે પરિણામો ઉલટા જ આવ્યા છે. પ્રાચીન ઇજિપ્તમાં રાજા અખેનાતેને સદીઓ જૂના દેવી દેવતાઓને નાબૂદ કરીને માત્ર એક જ સૂર્યદેવની પૂજા કરવાનો આદેશ આપ્યો. પણ લોકો તેનાથી એટલા નારાજ હતા કે તેના મૃત્યુના થોડા જ સમયમાં પાછા જૂના ધર્મ તરફ વળી ગયા. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન પણ ક્રાંતિકારીઓએ ચર્ચની મિલકતો જપ્ત કરી અને ધર્મને રાજ્યમાંથી હટાવ્યો. પણ નેપોલિયન જ્યારે સત્તા પર આવ્યો ત્યારે તેણે જોયું કે ધર્મ વિના લોકોને કાબૂમાં રાખવા અશક્ય છે. એટલે તેણે ફરીથી કેથોલિક ચર્ચ સાથે સંધિ કરી, બરાબર ને? બિલકુલ. રશિયામાં પણ ક્રાંતિ પછી ધર્મને રાજ્યના દુશ્મન તરીકે જોવામાં આવ્યો અને નાબૂદ કરવાનો પ્રયાસ થયો. પણ ઐતિહાસિક રીતે સાબિત થયું છે
કે ધર્મ એ માનવ સમાજની એક ઊંડી માનસિક અને ભાવનાત્મક જરૂરિયાત છે, ખાસ કરીને ગરીબી અને અનિશ્ચિતતાના સમયમાં. માણસને આશા જોઈએ છે. હવે જ્યારે નૈતિકતા અને અર્થતંત્ર સતત બદલાતા હોય ત્યારે આ બધાનું સંચાલન કોણ કરે છે? તે કરે છે સરકાર. અને સરકારના સ્વરૂપો પણ ઐતિહાસિક રીતે એક ચોક્કસ ચક્રમાં ફરે છે. પ્લેટોએ આને પ્લેટોનું ચક્ર તરીકે વર્ણવ્યું હતું. અચ્છા, આ ચક્ર કેવી રીતે કામ કરે છે? પ્લેટોના મતે શરૂઆતમાં સામાન્ય રીતે રાજાશાહી હોય છે, એટલે કે એક વ્યક્તિનું શાસન. ધીમે ધીમે તે ભ્રષ્ટ થાય છે અને અમુક શક્તિશાળી ઉમરાવો સત્તા પોતાના હાથમાં લઈ લે છે, જેને ઉમરાવશાહી કહેવાય. બરાબર. સમય જતાં આ ઉમરાવો પણ સ્વાર્થી બને છે, તેમનું પતન થાય છે અને સામાન્ય જનતા બળવો કરીને લોકશાહીની સ્થાપના કરે છે. પરંતુ લોકશાહીની પણ એક મર્યાદા છે. એવી કઈ મર્યાદા? જ્યારે લોકશાહીમાં અંધાધૂંધી, ભ્રષ્ટાચાર અને અસમાનતા હદ વટાવી જાય ત્યારે લોકો કંટાળીને શાંતિ અને વ્યવસ્થા માટે કોઈ એક મજબૂત નેતાને શોધે છે. અને એમાંથી જ સરમુખત્યારશાહી એટલે કે ડિક્ટેટરશીપનો જન્મ થાય છે. આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ રોમન સામ્રાજ્ય છે. હા, જુલિયસ સીઝરે જ્યારે સેનેટની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પોતાની સેના સાથે રૂબિકોન નદી પાર કરી, તે માત્ર એક નદી પાર કરવાની ઘટના નહોતી. તે રોમની લોકશાહીના મૃત્યુ અને સરમુખત્યારશાહીના આગમનનું પ્રતીક બની ગઈ હતી. પણ શું ઇતિહાસમાં કોઈ સારી સરકારના કે સારા રાજાના ઉદાહરણો છે ખરા? બહુ જ ઓછા, પણ હા છે. રોમમાં જ એક સુવર્ણકાળ આવ્યો હતો જ્યાં 5 શાસકોએ સતત ઉત્તમ શાસન આપ્યું હતું. આ શક્ય કેમ બન્યું? કેમ? કારણ કે આ રાજાઓએ પોતાના ઉત્તરાધિકારીઓને લોહીના સંબંધ એટલે કે સગાવાદના આધારે નહીં, પરંતુ તેમની યોગ્યતા અને પ્રતિભાના આધારે પસંદ કર્યા હતા. પણ જેવી આ પ્રથા તૂટી અને માર્કસ ઓરેલિયસે પોતાના નાલાયક દીકરા કોમોડસને સત્તા સોંપી કે તરત જ રોમનું ફરીથી પતન શરૂ થઈ ગયું. અરે વાહ! અને ભારતની વાત કરીએ તો? ભારતની વાત કરીએ તો સમ્રાટ અશોક જેવા શાસકો ઇતિહાસમાં દુર્લભ અપવાદ છે. કલિંગના ભયંકર યુદ્ધ પછી અપાર સત્તા હોવા છતાં તેમણે યુદ્ધને ત્યજીને અહિંસા અને પ્રજાના કલ્યાણનો માર્ગ અપનાવ્યો. પરંતુ ઇતિહાસ દર્શાવે છે કે આવા અપવાદો બહુ જ ઓછા હોય છે. આ આખી ચર્ચા સાંભળ્યા પછી મને એક વિચાર એ આવે છે કે આપણે ઘણીવાર રૂઢિચુસ્તોને એટલે કે કન્ઝર્વેટિવ્સને નકામા, જૂનવાણી અને પ્રગતિના દુશ્મન ગણીએ છીએ. સાચી વાત છે. આજના યુગમાં હંમેશા બધું તોડીને નવું જ બનાવવાની વાતો થાય છે. પરંતુ હકીકતમાં રૂઢિચુસ્તો એવા હજારો સફળ પ્રયોગોના વાહક છે જે સમયની આકરી કસોટીમાંથી પાર ઉતર્યા છે. સમાજમાં પરિવર્તન ચોક્કસ જરૂરી છે, પણ જૂની પરંપરાઓ એટલે ટકી રહી છે કારણ કે તેણે કોઈક સમયે સમાજને તૂટતા બચાવ્યો હતો. બિલકુલ. અને બીજું એ સમજાય છે કે લોકશાહી કેટલી નાજુક વ્યવસ્થા છે. જ્યારે પણ દેશમાં યુદ્ધ અથવા આંતરિક અશાંતિ ઊભી થાય ત્યારે સરમુખત્યારશાહી માટે જમીન આપોઆપ તૈયાર થઈ જાય છે. આ બહુ જ પરિપક્વ તારણ કાઢ્યું તમે. તો આટલી લાંબી સફર પછી સૌથી મોટો અને અંતિમ પ્રશ્ન એ થાય છે કે શું આ 4000 વર્ષોમાં માનવજાતે ખરેખર કોઈ પ્રગતિ કરી છે ખરી? હા, જો યુદ્ધો અને ક્રાંતિઓ વારંવાર થતા જ હોય તો આપણે ક્યાં આગળ વધ્યા છીએ? ડ્યુરાન્ટ કહે છે કે હા, પ્રગતિ ચોક્કસ થઈ છે, પરંતુ પ્રગતિનો અર્થ એ નથી કે આપણે આંતરિક રીતે વધુ નૈતિક બની ગયા છીએ કે પ્રાચીન લોકો કરતાં વધુ ખુશ છીએ. પ્રગતિનો સાચો અર્થ છે પર્યાવરણ પર આપણું નિયંત્રણ. મતલબ કે ટેકનોલોજી? હા, આપણે વિજ્ઞાન દ્વારા રોગચાળા પર કાબૂ મેળવ્યો છે, ખેતીની નવી પદ્ધતિઓથી દુષ્કાળને હરાવ્યો છે અને ટેકનોલોજી દ્વારા પૃથ્વીના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચ્યા છીએ. આ ઐતિહાસિક દૃષ્ટિકોણનો એક બહુ મોટો ફાયદો એ છે કે તે આપણી આજની ચિંતાઓ ઘટાડે છે. સાવ સાચી વાત છે. જ્યારે આપણે ન્યૂઝ ચેનલો પર જોઈએ કે અમુક દેશનું પતન થઈ રહ્યું છે, યુદ્ધ થઈ રહ્યું છે કે અર્થવ્યવસ્થા ડૂબી રહી છે, ત્યારે આપણે બહુ ગભરાવાની જરૂર નથી. હા, કારણ કે આ બધું માત્ર લોલકની જેમ એક છેડેથી બીજા છેડે જવાની પ્રક્રિયા છે. ઇતિહાસમાં આ જ વસ્તુઓ અવારનવાર બની છે અને માનવજાત તેમાંથી બહાર પણ આવી છે. બિલકુલ. અને છેલ્લે
ડ્યુરાન્ટના આ આખા સંશોધનનો સૌથી શક્તિશાળી સંદેશ એ છે કે સંસ્કૃતિ કોઈના લોહીમાં કે ડીએનએમાં વારસામાં નથી મળતી. શ્વાસ લેવાની પ્રક્રિયા કુદરતી રીતે આવડે, પણ સંસ્કાર અને જ્ઞાન કુદરતી રીતે નથી આવતા. શિક્ષણ એ જ માનવજાતની એક માત્ર સાચી ક્રાંતિ છે. દરેક નવી પેઢીએ પોતાની સંસ્કૃતિ, નૈતિકતા અને જ્ઞાન નવેસરથી શીખવું જ પડે છે. જો જ્ઞાન આપવાની આ સાંકળ એક પેઢી માટે પણ અટકી જાય તો આપણે બધું જ ગુમાવી શકીએ છીએ. અરે બાપરે. હા, જ્યારે કોઈ આક્રમણખોરોએ પુસ્તકાલયો સળગાવ્યા, જેમ કે નાલંદા, ત્યારે આપણી જ્ઞાનની સદીઓ જૂની કડીઓ તૂટી ગઈ હતી. સંસ્કૃતિને જીવંત રાખવા માટે તેને સતત શીખવવી અને સાચવવી પડે છે. જો આ શીખવાની વાત પરથી મને આજના ડિજિટલ યુગ વિશે એક બહુ જ ઊંડો અને કદાચ ડરાવણો વિચાર આવે છે. અચ્છા, કેવો વિચાર? જો સંસ્કૃતિ ખરેખર માત્ર એક પેઢી દ્વારા બીજી પેઢીને સોંપવામાં આવતા જ્ઞાન પર જ ટકી છે, જો તે વારસામાં નથી મળતી, તો આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણું શું થશે? આ બહુ મોટો પ્રશ્ન છે. રાઈટ. આજે આપણે આપણી યાદશક્તિ, ગણિત અને આપણી વિચારવાની પ્રક્રિયા પણ ધીમે ધીમે મશીનોને આઉટસોર્સ કરી રહ્યા છીએ. જો આપણે આપણું બધું જ જ્ઞાન અને શીખવાની પ્રક્રિયા એલ્ગોરિધમ્સને સોંપી દઈશું અને ભવિષ્યની પેઢી પોતે મગજ ચલાવવાનું જ બંધ કરી દેશે, તો આપણે આપણો વારસો ગુમાવી બેસીશું. બિલકુલ. તો શું આપણે આપણો ઐતિહાસિક વારસો સમજી શકીશું ખરા? કે પછી ડેટા અને માહિતીના ઢગલા વચ્ચે બેઠેલા આપણે અંદરથી ફરીથી એ જ અસંસ્કારી બની જઈશું જે હજારો વર્ષો પહેલા જંગલમાં હતા? આ ખરેખર વિચારવા જેવી વાત છે. હા, આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ કોઈ પુસ્તકમાં નથી, પણ આપણે સૌએ જાતે શોધવો પડશે. આજના આ ડીપ ડાઇવમાં બસ આટલું જ.